બનાસકાંઠામાં આ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે, ત્યારે ખેડૂતો મહેનત કરીને જે બટાકાની ખેતી કરી હતી તેમાં વડગામ તાલુકાના ખેડૂતો ફસાયા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજ વાળા બટાકા વેચાણથી લેવા અથવા સંગ્રહ કરવા તૈયાર નથી, અને જો વેચાણ લેવા તૈયાર થાય છે તો ઓછા ભાવે તૈયાર થાય છે, એટલે ખેડૂતો બટાકાનો પાક અત્યારે ખેતરમાં જ પડ્યો છે। કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારે છે અને ખેડૂતોને બટાકાનો ખર્ચ પણ થયો છે, ત્યારે હવે બટાકાના વેચાણને લઈને ખેડૂતો ફસાયા છે અને સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજ ધારકોની નીતિ બદલવાની માંગ કરી રહ્યા છે। કોલ્ડ સ્ટોરેજમાં બટાકા કંપનીના બી બટાકા આવે છે અને ખાવાના બી બટાકા આવે છે। આ વર્ષે ઉત્પાદન બી ખેડૂતોને સારું મળ્યું છે, ખેડૂતોએ વાવેતર બી બહુ કર્યું હતું। ભાવ 150 થી માંડીને 200 સુધીના ગુજરાતના ભાવ છે, ખ્યાતિના 150 થી માંડીને 220-30 સુધીના ભાવ છે। આ વર્ષે કઈ સબસિડી આપવામાં આવી નથી, અગાઉ 2 વર્ષ પહેલા આપી હતી। દલપતભાઈ રૂપાજી માળી। બટાકા હું ખેડૂત છું, ખેડૂત નિલેશ કુમાર પચણભાઈ ધોળિયા, વણસોલ ગામનો વતની છું। હાલ જે બટાકા કાઢ્યા છે બધા, એટલે કે એ લોકોએ સ્ટોરમાંથી અમે બિયારણ લાવ્યા હતા 1800 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા, અને તો 2500 રૂપિયાનું બિયારણ અમે લાવ્યા અને વાવેતર કર્યું। અને હવે લોકોને એમ કહે છે કે ભાઈ ભાવ શું છે, તો 150 થી 60 રૂપિયા કહે છે, અને સ્ટોરમાં મેકવાની વાત કરી કે ભાઈ સ્ટોર કરી દઈએ તો 4 મહિનો પછી અમે વેચશું, બરાબર। તો એ લોકોનું કહેવું એવું કે અમારે સ્ટોર પેક થઈ ગયા છે, ખાલી નથી, બરાબર। એટલે આ લોકોએ શું કર્યું, કંપનીને બધા સ્ટોર ભાડે આપી દીધા, દરેક કંપનીને ભાડે આપી દીધા। કોઈ બાલાજી છે, પેપ્સિકો છે, આવી બધી ઘણી કંપનીઓ છે, એ લોકોને બધાને ભાડે આપી દીધા, અને ખેડૂત જાય છે મેકવા માટે, એટલે ખેડૂતને ના કહે છે કે ભાઈ અમારા સ્ટોર પેક થઈ ગયા। અને હાલની તારીખમાં જલોત્રા અને બધા જે સ્ટોર છે આજુબાજુના, એ કંપનીનો બટાકો સ્ટોરમાં મેકો છે હાલ, અને ખેડૂતને નથી મેકાતો। શું માંગ છે તમારી? એટલે અમારી માંગ એ છે કે સરકારને કહે કે આ જે સ્ટોર બનાવવા માટે સરકારે ખેડૂતને સબસિડી આપી છે, ખેડૂતને સબસિડી આપી, પણ આ લોકો કંપનીઓને મેકે છે, ખાલી સરકારને એમ કે ભાઈ અમને કોઈ હાલ પૂરતું વળતર આલો, અને જે સ્ટોર વાળા કંપનીને જે ભાડા આપેલા છે એ ભાડા કરાર રદ કરો અને એની પૂરેપૂરી કાર્યવાહી કરો એ લોકો ઉપર। બટાકાની પરિસ્થિતિ વડગામ તાલુકામાં સમગ્ર તાલુકામાં ખેડૂતોએ બટાકા કાઢીને મૂક્યા છે, ઢગલા કરી મૂક્યા છે, પણ કોઈ લેવા નથી, વેપારીઓ નથી। વેપારી અને કોલ્ડ સ્ટોરના માલિકો બધા એકના એક છે, એમની શોર્ટકટના કારણે જ્યારે ખેડૂત પૂછવા જાય કે અમારા માલનું શું, તો કે અમારે તો હાઉસફુલ છે, પણ હાઉસફુલ થવાનું કારણ માત્ર એક છે કે એ લોકોએ કંપનીનો બિયારણો ભરી દીધો છે 4 ચેમ્બરોમાં, અને એમાં એમનો ફાયદો હોય છે, એટલે એ કર્યું છે। એટલે ખેડૂતોને મોટિવેશન હવે 1800ના ભાવનું અમે બિયારણ ખરીદીને વાવ્યું છે। મારે લગભગ 10 એકર જેવી બટાકાનું વાવેતર છે, તો જો આ ભાવ ન સુધરે તો મને 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થાય એવું છે, અને ખેડૂતોનો તો દુર્દશા એવી છે કે કોઈ સમજી કે એમ નથી। રાજ્યના મુખ્યમંત્રી હોય કે કેન્દ્રના પ્રધાનમંત્રી હોય, ખેડૂતોને આવક બમણી કરવાના મૂડમાં હોય ત્યારે આવા ખેડૂતોને અડધી રકમ પણ મળતી નથી। માનનીય રાજ્યપાલ મહોદયશ્રી એ ખેડૂતોના આવક બમણી કરવા માટે કૃષિ આધારિત ખેતી હોય, ગાય આધારિત ખેતી હોય કે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સેમિનારો કરે છે। તો મારે સાહેબને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે આ જે ખેડૂતોનો માલ ખેતરોમાં રખડી પડ્યો છે, ખેડૂતોને ભાવ નથી મળતા, એ દિશામાં કોઈ રચનાત્મક કામ થાય અને આ ખેડૂતોનો માલ સત્વરે ભરાઈ જાય, એ માટે હું એમને વિનંતી કરું છું। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નાસીપુર ગામના યુવકે ખોજવાલવાસા ગામની યુવતી સાથે લગ્ન કરી લેતા અંગત અદાવત રાખીને પરિવારજનોએ ધારિયા સાથે આવીને પેટ્રોલ વડે યુવકના રહેણાંક મકાનને સળગાવી દીધું હતું। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લઈ લેતા આસપાસના 4 જેટલા ઘર આગની ઝપેટમાં આવી ગયા હતા। ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ આ મામલે 4 જેટલા ઈસમો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગ લાગવાની ઘટનામાં અનાજ, ઘરવખરીનો સામાન, સોના ચાંદીના દાગીના, બાઇક સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા 7 લાખનું નુકસાન પહોંચ્યું હતું। આ મામલે 4 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ હુમલામાં પૂનીબેન નામની મહિલાને ધાર્યું માથે મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આગ લાગવાની જાણ ગોધરા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી। હાલ તો આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાવ એવો બન્યો છે કે અમારે છોકરો છોકરી લઈને ભાગી ગયો। આજે 22 દિવસ થાય છે, અને એના પપ્પા ને એમ કરીને 3-4 દિવસ 4 જણ આજે આવ્યા હતા। મને ધમકી આલી મારવાની,
અને ઘર બાળવાની ધમકી આપી. અને ત્યાં પછી પાછા એક જમાદાર અને એક રાઇટર આવ્યા. એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા. હાજે કે મને ફોન કરજો. અને પછી હું અહીંયાથી હરકી ગયો અને પછી આવ્યા એટલે 4-5 જણ મારું ઘર બાળ્યું. અને ધારિયા હાથે આવ્યા, એક બેન ને વગાડ્યું છે, પુનીબેન કરી. 108 ગોધરા લઈ ગયા છે. હવે મારું નામ રણજીતસિંહ ભુરાભાઈ બારિયા. ન્યાય આનો કોર્ટમાં મળવો જોઈએ. અને કોર્ટમાં લવ મેરેજ થઈ ગયા છે છોકરા છોકરીના. સર્ટિફિકેટ બી પોલીસ સ્ટેશન બી આપી દીધા. અમને સાંજના 6:15 કોલ મળતા નરસિંહપુર ગામે મકાનમાં આગ લાગી છે એવો કોલ મળતા તાત્કાલિક અમે ફાયરની ગાડી લઈને ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આગ પર કાબૂ આવી ગયો છે. કોઈ નુકસાન જાણવા મળેલ નહીં અને હાલમાં કામગીરી ચાલુ છે ફાયર ફાઇટિંગ. મકાનની અંદર શું બળીને? મકાનની અંદર ઘરવખરી સામાન બળીને તદ્દન ખલાસ થઈ ગયો છે. બાઇક અંદર છે ને ગેસના બોટલો 4 હતા એ બહાર કાઢ્યા છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડિંડો. સાબરકાંઠા હિંમતનગર ખેડબ્રહ્મા હાઈવે પર વડાલી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુસાફરોથી ખીચોખીચ ભરેલી કમાન્ડર જીપ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સ્થળ પર જ 2 લોકોના મોત નીપજ્યા છે તેમજ 15થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોને સારવાર અર્થે હિંમતનગર ઈડર વડાલી હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માતને લઈને હાઈવે ઉપર લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. પીએમ મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. 2500 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. દાદરા નગર હવેલી દીવ દમણને વિકાસ કાર્યોની ભેટ અપાશે. સુરતના લિંબાયતમાં જાહેર સભાને સંબોધન કરશે. લિંબાયત હેલીપેડથી સભા સ્થળ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરાવશે. 8 માર્ચે નવસારીમાં જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. ગુજરાત સરકારની સખી સહાય યોજનાનો પ્રારંભ કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી આવેલી લખપતિ દીદી સાથે સંવાદ કરશે. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયાનું સામે આવી રહ્યું છે. અમદાવાદથી ઝાલોર જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો સિહોરીમાં ટ્રેલર સાથે કાર અથડાતા કારનો કચ્ચર ઘાણ નીકળ્યો હતો, જેમાં 3 પુરુષ, 1 મહિલા, 2 બાળકોનું મોત થયું છે. અકસ્માતમાં 1 મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જાય તેવી શક્યતા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર ખેડબ્રહ્મા હાઈવે પર થયેલા અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે. મુસાફર ભરેલી જીપ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. 10થી વધુ લોકો ઘાયલ સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે. ટ્રાફિકની સાપ્તાહની વાતો વચ્ચે અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હાલ રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા છે. ત્યારબાદ તેમના ચાહકો તથા કોંગ્રેસના નેતા અને કાર્યકરો અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. રાહુલ ગાંધીની વિઝિટ પર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સમાજમાં બદલાવ લાવવા ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત ખૂબ મહત્વની છે. રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. विधानसभा इलेक्शन ने लेने नेताओं और कार्यकर्ताओं साथे चर्चा करी. हमारे कार्यकर्ताओं का एक जोश, एक प्यार राहुल गांधी जी के प्रति है. पूरे गुजरात में राहुल गांधी जी के स्वागत और उनकी आने से हमें एक नई ताकत ज़रूर मिलेगी संगठन के हमारे लोगों के साथ बात करने के लिए, और वो भी ग्रास रूट के कार्यकर्ता हमारे उनसे सीधा संवाद होगा. वक्त के साथ संगठन का बदलाव भी ज़रूरी होता है. हमारे कांग्रेस हाईकमांड और कांग्रेस वर्किंग कमेटी ने ये डिसाइड किया कि हमारे संगठन में वक्त के साथ क्या क्या बदलाव ज़रूरी है, और उसके लिए एक कमेटी भी फॉर्म की गई थी. उस कमेटी ने अपनी रिपोर्ट सबमिट की है, और उस हिसाब से
संगठन में नए बदलाव के लिए कार्यकर्ताओं के साथ, पॉलिटिकल अफेयर्स कमेटी के साथ, हमारे जिला कांग्रेस अध्यक्षों के साथ, ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्षों के साथ राहुल जी 2 दिन के दौरे में संवाद करेंगे। गुजरात में बरसों से भाजपा की सरकार है, लोगों की सुनवाई नहीं हो रही है। जम्मू कश्मीर में अमित शाह जी जाते वो कहते हैं कि यहाँ पे मुसलमानों को ईद और मुहर्रम पे मुफ्त में गैस का सिलेंडर हम देंगे। तो भैया गुजरात में तो कब से आपकी सरकार है? रामनवमी और जन्माष्टमी पे हिंदुओं को और मुहर्रम और ईद पे मुस्लिम बिरादरों को दे दो ना मुफ्त सिलेंडर। बाहर जुमले देते हैं और गुजरातियों के रियल इश्यू पे भाजपा सरकार ध्यान नहीं देती है। इन बातों को लेके एक पॉजिटिव एजेंडा के साथ महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने, उसके 100 साल हो रहे हैं। सरदार वल्लभ भाई पटेल के बर्थ एनिवर्सरी, जन्म शताब्दी के 150 साल 2025 में हो रहे हैं। इसलिए गुजरात की भूमि, अहम भूमि पे कांग्रेस पार्टी हमारे उन 2 महान नेताओं के बताए हुए रास्तों पे एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में हम काम करेंगे। बापू, जिस तरीके से ये मीटिंग होने वाली है उसके बराबर है, उसको लेकर के क्या कहेंगे आप? कुछ હું ધન્યવાદ કરીશ કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીનું કે વર્ષો પછી ગુજરાતને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એઆઈસીસીનું અમારું અધિવેશન એ 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે। ખૂબ લાંબા સમય પછી ગુજરાતની અંદર આ સૌભાગ્ય મળ્યું છે। ઐતિહાસિક ભૂમિ ગુજરાતમાંથી સ્વતંત્રતા પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું એ સજેશન હતું કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં એઆઈસીસીનું અધિવેશન મળે અને હરિપુરામાં અધિવેશન મળ્યું। સુભાષચંદ્ર બોઝજી ત્યારે એઆઈસીસીના અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। આઝાદીની પૂર્ણ આઝાદીની ઘોષણાને દોહરાવીને ત્યારથી એક લડત ઉપડી હતી। એ આ ગુજરાતની ભૂમિ। એ પછી 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું, ત્યાર પછી આ ત્રીજી વખત એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે, એનો આનંદ છે। થેન્ક યુ। 27 લક્ષાંક આપીને ગયા છે, કઈ રીતે તૈયારી છે અને કાર્યકર્તાઓનો કેટલો ઉત્સાહ? તૈયારીઓ આપ જોરશોરથી જોઈ રહ્યા છો। કાર્યકર્તાઓનો ઉત્સાહ એ રીતનો છે કે છેલ્લા 3 દિવસથી કાર્યકર્તાઓના મોઢા ઉપરથી સ્માઇલ નથી જઈ રહી। કોને ના ગમે કે એવા જનનાયક કે જે લોકો માટે થઈ અને હજારો કિલોમીટરની પદયાત્રાઓ કરે, લોકોના પ્રશ્નોને ઉઠાવે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે સંસદમાંથી, છતાં પણ એનો અવાજ ઉઠાવે લોકો માટે થઈને, આવા જનનાયક કોને મળે? અને એ જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જનજનના મનની અંદર એક જ હોય કે અમે એમના સ્વાગત માટે શું કરી શકીએ। બેન, 2027માં તમે વિધાનસભા ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છો ને, તાજેતરમાં નગરપાલિકાના પરિણામો આવ્યા છે ને કોંગ્રેસની હાલત ખૂબ કફોડી જોવા મળી છે, શું કારણો લાગે છે ને કઈ રીતે તમે આ મિશન હવે પાર પાડશો? કેમ કે નગરપાલિકા જેવી ચૂંટણીમાં કોંગ્રેસની આવી સ્થિતિ હોય તો વિધાનસભા તો મોટી વાત। ચોક્કસથી હું તમને એ બાબતમાં કહીશ કે એક સમયમાં કોંગ્રેસ બહુ જ મજબૂત હતી। નગર સરપંચથી સંસદ સુધી એક સમય કોંગ્રેસનો હતો। અત્યારે ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી અમે ઘણા લોકોને મળતા હોય છે, જોતા હોય છે, એમને કહે છે કે બેન કોંગ્રેસનો સમય સારો હતો, કોંગ્રેસના સમયમાં મોંઘવારીએ ભરડો નહોતો લીધો, લોકોના કામ થતા હતા, લોકોના ખિસ્સા ખાલી નહોતા થતા, 10,000ની નોકરી કરતા હોય તો પણ લોકો એમાંથી બચત કરી શકતા હતા। આજના સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી જેની 50,000 સેલેરી છે એનો ઘરનો ખર્ચો પણ નથી નીકળતો, તોતિંગ લાઇટ બિલો આવે છે। ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એક સમયમાં એવું કહેવાતું હતું કે ગુજરાત એટલું સેફ રાજ્ય છે કે જ્યાં રાતે 2 વાગે પણ કોઈ દીકરી બહાર નીકળે તો એનું માન સન્માન જળવાતું હતું। એ સમયમાં અત્યારે 4થું ભણવા માટે સ્કૂલમાં જતી દીકરી પણ સેફ નથી। 5મું ભણતી દીકરીનો રેપ થઈને મારી નાખે, 4થું ભણતી 2 દીકરીઓને દારૂ પીવડાવીને એમનો કન્ટિન્યુઅસ રેપ કરવામાં આવે। અને આ બધા જ તમે નોટ કરજો કે ગુજરાતની અંદર બનતા રેપ કેસોમાં, હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે રેપિસ્ટ છે, પણ હું ચોક્કસથી એ કહું છું
કે જે રેપિસ્ટ હોય છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે જોડાયેલું આવે છે અને પછી એમના ઉપર કાર્યવાહી કેમ નથી થતી? તમે એક પાયલ નામની દીકરીને અમરેલીમાં, જેમનો એવડો મોટો કોઈ ગુનો ન હોવા છતાં પણ તમે એમનો વરઘોડો કાઢો, પણ આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા નાની નાની માસૂમ દીકરીઓના મર્ડર કરી નાખે, રેપ કરી નાખે, તો એમના વરઘોડા કેમ નથી નીકળતા? ગુજરાતની પરિસ્થિતિ ક્યારેય આવી નથી કે મારી કોઈ બેન દીકરીઓના વરઘોડા ખોટી રીતે નીકળતા હોય, પણ એની ઉપર કેમ ભારતીય જનતા પાર્ટી વાલા દવલાની નીતિ રાખે છે? ગુજરાતની જનતા જોવે છે અને સમજે છે. અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યો પાયલ બુટ્ટી કેસમાં. ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, પણ એ કાર્યવાહી કહેવાય છે અમરેલીમાં આંતરિક ફેરફાર અને જિલ્લા બહાર બદલી થઈ છે. કોંગ્રેસ સંતુષ્ટ છે? કોંગ્રેસ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો છે કે ભાઈ પાટીદાર સમાને દીકરી જોડે આવું ના થવું જોઈએ, આ દરેક નારીઓનું અપમાન છે. ગુજરાતમાં હું તો કહું છું કે પાટીદારની એક જ દીકરી શા માટે? આપણે ગુજરાતની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ. કાલે મહિલા દિવસ છે, ભારતીય જનતા પાર્ટી બહુ બધા સ્લોગનો આપશે, બેટી બચાવો, બેટી પઢાવો, અમે મહિલાઓ માટે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં મહિલાઓની હાલત શું છે? ભારતીય જનતા પાર્ટીનો એક એમએલએ, રેપિસ્ટ એમએલએ, છેલ્લા 3 વર્ષથી ફરાર છે ને પકડાતો નથી. શા માટે? કેમ વાલા દવલાની નીતિ છે? ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, ભારતીય જનતા પાર્ટીનું ટેગ લાગેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની જે મનુવાદી વિચારધારા છે, જે આરએસએસની મહિલા વિરોધી વિચારધારા છે, એ લોકો અહીંયા થાપી રહ્યા છે. ને મારા ગુજરાતની અસ્મિતા, કયા મહિલાનું સન્માન? સશક્તિકરણની વાત કયું મહિલાનું સશક્તિકરણ? કાં 5 વર્ષની દીકરીનો રેપ કરીને મારી નાખી તો એને કાં ફાંસીએ નથી ચડાવી દીધો, કે કાં એમનો વરઘોડો નથી નીકળતો? એક સામાન્ય જનતાનો કોઈનો પણ નાનો એવો ગુનો હોય તો એમનો વરઘોડો નીકળે છે. આ જસદણ વાળો કેસ ભૂલી ગયા છે આપણે? જસદણમાં જે મહિલાઓ સાથે બનાવ બન્યો તો તમામ ભારતીય જનતા પાર્ટી કેમ કેસ દબાવી દેવામાં આવ્યો છે? હમણાં આપણે અહીંયા જોયું છે અમરેલીમાં 2, 4, 4થું ભણતી દીકરીઓ, વિચાર તો કરો, 8 વર્ષની દીકરીઓને દારૂ પીવડાવીને એમનો રેપ થતો હોય, કેમ એમને એવી કોઈ વરઘોડો કાઢીને એમને સજાઓ કરવામાં નથી આવતી? એમના ખાલી સ્લોગનો છે. કોંગ્રેસ પાર્ટીઓ તો મહિલાઓને મફત શિક્ષણ આપીને અમારા જેવી મહિલાઓને મજબૂત બનાવી. હું કોંગ્રેસ પાર્ટી અને માધવસિંહભાઈ આપેલી ગવર્મેન્ટમાં ભણી અને આજે અહીંયા સુધી પહોંચી છું. થેન્ક યુ સો મચ. કેમ છો? जैसा कि आप जानता है कि पार्लियामेंट के मंच पर से राहुल जी ने भाजपा को चैलेंज दिया था कि इस बार 2027 के चुनाव में कांग्रेस पार्टी और विपक्ष भाजपा को हराएगा. राहुल जी ने कहा था, लिख के ले लो, इस बार गुजरात में आपको हराएंगे. गुजरात प्रदेश कांग्रेस समिति की ओर से भी हम कह रहे हैं कि लिख के ले लो, इस बार हम भी गुजरात प्रदेश कांग्रेस समिति यहाँ की भाजपा को हराएगी. ताकत से लड़ेंगे, सड़क पर उतरेंगे, इंकलाब करेंगे. जो दिनकर ने कहा था, याचना नहीं अब रण होगा, जीवन जय या कि मरण होगा. कड़े मुकाबले के लिए हम तैयार हैं. अधिवेशन भी पार्टी का अप्रैल में हो रहा है, तो स्वाभाविक तौर पे राहुल जी तैयारी के लिए आए. सबको मिलने वाले एक नई ऊर्जा है, पॉजिटिविटी है. कहाँ गलतियां हुई, कहाँ क्षति रहेगी, उसके ऊपर भी मंथन होगा. और एक बेहतर कांग्रेस का निर्माण कैसे हो, बेहतर गुजरात का कैसे निर्माण हो, उसका खाका लेकर आने वाले दिनों में सड़क पर उतरेंगे, जनसंपर्क करेंगे. नमस्कार मित्रों, आज राहुल जी गुजरात में कांग्रेस कार्यकर्ताओं બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ, શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ 2 દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું. આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનું કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ 2 દિવસમાં બનશે. સાથે રાહુલજી ખુદ જ્યારે મેદાનમાં ગુજરાતના ઉતરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો એક કાર્યકર્તા, એ ચાહે પ્રદેશ સ્તરનો મોટામાં મોટો નેતા હોય કે પછી એક ગામના બૂથ ઉપર બેસનારો કાર્યકર્તા હોય, આ બધા એક ઉત્સાહ સાથે મળીને લડવા માટેની આજે 2 દિવસમાં રણનીતિ બનશે. નજીકના ભવિષ્યમાં આપ સૌને જોવા મળશે કે કોંગ્રેસનો કાર્યકર્તા પદયાત્રાઓ દ્વારા જનતાની વચ્ચે, બૂથની વચ્ચે, લોકોની વચ્ચે જશે અને લોકોની સમસ્યાઓ જે છે એને ઉજાગર કરવાનું અને સરકારની સામે બાથ ભીડવાનું કામ કરશે. મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું કે ગુજરાતનું અત્યારનું જે મોડલ જે છે એ ગુજરાતના શાસકો
આઈએએસ અને આઈપીએસ ઓફિસરો આ બધા જ મળીને અને બિલ્ડરો આ બધા જ મળીને જે રીતે ગરીબોના ઝોપડાઓ પર બુલડોઝરથી માંડી અને જમીનોને હથિયાવાથી માંડી અને બૂથો ઉપર વિધિવત રીતે તંત્ર દ્વારા ચૂંટણીઓ કરાવવાનું જે કામ કરી રહ્યું છે, એટલે ગુજરાતની પ્રજા ઉપર ભારતીય જનતા પાર્ટીના 3 દશકાના જે અજગરનો જે ભરડો છે એ ભરડામાંથી મુક્ત કરવા માટે આંદોલનકારી લોકો જે છે એ ગુજરાતમાં લોકો માટે આંદોલન કરે. મને લાગે છે કે કોઈ પણ જે સ્વસ્થ પાર્ટી હોય, અને કોંગ્રેસ જે છે એ ડેમોક્રેટિક પાર્ટી છે, મતભેદો હોય, મનભેદ નથી હોતા, એટલે અમે લોકો અમારા મતભેદોની ચર્ચાઓ પણ ખુલીને કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે સંઘી શાસનમાં એકનો આદેશ ચાલે ને બાકીના બધાય ડોકું ધોણાવવાનું, કોઈએ કશું બોલવાનું નહીં. એ કોંગ્રેસનું કલ્ચર નથી. પરંતુ સાથે સાથે હું એ પણ કહું કે તમે એમ કહો કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ પૂછે, ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈનું, આનંદીબેનનું, હવે CR પાટીલનું, નીતિનભાઈનું કેટલા ગ્રુપ છે ગુજરાતમાં. હવે ગ્રુપો ગણવા અઘરા થઈ પડે અને એનું જ પરિણામ તમે અનેક જગ્યાએ જોવા મળો છો કે ક્યાંક જયેશ રાદડિયા જુદું કહેતા હોય તો પછી અન્ય પાર્ટીના લોકો અલગ કહેતા હોય. ફૂટી ગયેલી સરકારમાં એમની યાદી પણ પેપર લીકેજ થઈ જાય. આ પણ બધું જૂથવાદનો જ નમૂનો છે. શરીફ ઘાંચી, અમદાવાદ. ડીસા દક્ષિણ પોલીસે નકલી LCB પોલીસને ઝડપી પાડ્યો છે. બ્લેક કાચવાળી ગાડી લઈને રોફ મારતો નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. ડાયા અજમલ ઠાકોર નામનો આરોપી નકલી પોલીસ બની રોફ જમાવતો હતો. ઝડપાયેલ આરોપી અગાઉ ગઢ પોલીસની હદમાં નકલી પોલીસ બની વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતા ફરિયાદ નોંધાઈ હતી. આરોપી જુગાર દારૂના કેસમાં અગાઉ પણ ઝડપાયેલ છે. ફરિયાદી પાસેથી 3000 લીધા હોવાની પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા જોવા મળ્યા છે. ત્યારે શુક્રવારે સાતલપુર વારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ દ્વારા વીરપુર જલારામ મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે. સાંતલપુર વારાહી સહિત સમગ્ર વારાહી હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજી રામધૂન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી વીરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રકાશ માફી માંગે તેવી માંગણી કરી હતી. આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ. અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ, આવી અમારી સખત માગણી છે. અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ, નકર આને માફી ના મળે. અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય, એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ. અને જલા બાપાની માફી માગે એ જ અમારી અરજ. અસ્તુ. જય જલારામ. ઓકે. આથી અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી, બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે. અને એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલતદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે. અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે, આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ. બોલો જય જલારામ બાપા. દેવચંદભાઈ વારાઈ ગોકલાણી. ઓકે. હવે બોલો. જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે. એમણે જલારામ બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેમનું નિવેદન રહ્યું છે. તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે. ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે
એમની ધાર્મિક લાગણી દુભાણી છે, હૃદયને ઠેસ પહોંચી છે, એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ. જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતું બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું. જો જ્ઞાન પ્રકાશજીએ જે જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના ખરેખર કેસરી લુગડા લજવે એવું કર્યું છે અને એના કેસરી લુગડા કાઢી નાખી અને અમારા ભેગો સંસારમાં આવી જવું પડે. આવા વાણી વિલાસ કરે, ખરેખર એને ખોટું કર્યું છે. એને જલારામ બાપાની નહીં પણ આખા સમાજની માફી માગવી જોઈએ એવી અમારી માગણી છે. શું નામ? અશુભાઈ ખમજીભાઈ ઠક્કર. જે જ્ઞાન પ્રકાશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ. આવી રીતે સમાજને, સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ. એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મામલતદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે. પાલનપુર શહેરની સીમમાં લક્ષ્મીપુરા ગામ આવેલું છે. આ ગામ પાટીદાર સમાજના 1590 ઘરની વસ્તી ધરાવે છે. લક્ષ્મીપુરા ગામનો મોટા ભાગનો વર્ગ વેપારી છે, જેમની પાલનપુર શહેરમાં મુખ્ય રસ્તા ઉપર માર્કેટ યાર્ડ, પેઢીઓ છે અને અન્ય વ્યવસાય સાથે પણ આ ગામના પાટીદાર લોકો સંકળાયેલા છે. ત્યારે સરકાર દ્વારા હાલ પ્રધાનમંત્રી આવાસ માટેના સર્વે થઈ રહ્યા છે. ત્યારે અહીં સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતે સર્વે તો કર્યો, પરંતુ પ્રધાનમંત્રી આવાસની સહાય લેવા માટે એક પણ લાભાર્થી અહીં મળ્યો નહીં, કારણ કે તમામ મકાનો પાકા છે અને જેઓના મકાનો કાચા છે તેમજ ભાડાના મકાનમાં રહે છે એ વ્યક્તિએ પણ સરકારી સહાય લીધી નથી. ત્યારે લક્ષ્મીપુરા જેવા મોટા ગામમાં પીએમ આવાસ યોજનાનું એક પણ લાભાર્થી ન મળે એ અત્યારે સૌથી મહત્વની બાબત છે. જિલ્લામાં અન્ય ગામડાઓમાં 2 અથવા 3 તો લાભાર્થીઓ મળ્યા જ છે, પરંતુ લક્ષ્મીપુરા ગામ વ્યાપાર, ધંધા, નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલ હોવાથી તેઓએ સરકારી સહાય માટે હાથ ક્યારેય લંબાવ્યો જ નથી. લક્ષ્મીપુરા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે થઈ રહ્યું છે. એ સર્વેમાં કોઈ એવું મકાન નથી ધ્યાને આવ્યું કે ખરેખર લાભ લેવા લાયક છે. અમારું ગામમાં અમે ગામના આગેવાનો સાથે મળી અને સર્વે કર્યું, પરંતુ કોઈ એવું લાભ લેવા લાયક યોગ્ય માણસ અમારે ધ્યાને આવ્યો નથી. અમારા ગામમાં લોકો પશુપાલનનો વ્યવસાય, ખેડૂત વર્ગ અને વેપારી વર્ગ છે અને સુખી સંપન્ન છે, એટલે કોઈ લાભ લેવા લાયક નથી. કેટલી વસ્તી ધરાવતી છે? અમારા ગામની વસ્તી આશરે 10 કે ત્યાંની પબ્લિક હશે. બધા સુખી સંપન્ન છે. અત્યાર સુધી એક પણ મકાન નોંધાયું નથી. મારું નામ મેડાત પરસોત્તમભાઈ ગંગારામભાઈ, લક્ષ્મીપુરા સરપંચ. હાલમાં પીએમએવાય આવાસ હેઠળ એની સર્વેની કામગીરી ચાલે છે, જેમાં લક્ષ્મીપુરા ગામમાં 1 થી 30 શેરીઓ આવેલી છે. જે પૈકી અમે શેરીઓમાં ફરી અને પીએમએ આવાસ અંતર્ગત કોઈને લાભ આપવા પાત્ર હોય જેના નિયમો પ્રમાણે, તો એ માટે અમે ખાતરી કરી, ઘરે ઘરે જે સર્વે કર્યો, પણ હાલમાં અમારા ધ્યાને આવું કોઈ આવેલ નથી. બરાબર. પાલનપુર તાલુકાના સદરપુર ગામે પાલનપુર નગરપાલિકાએ 42 કરોડના ખર્ચે 10 વર્ષ અગાઉ 1200 રાજીવ આવાસ યોજનાના મકાનો ઊભા કરી દીધા હતા. હવે તમને એમ થશે કે આવા ખંડેર મકાનની કોઈ માંગણી કરે ખરા, પરંતુ આવું બન્યું છે. બનાસકાંઠામાં પાલનપુરના સદરપુર ગ્રામ પંચાયતે 1200 ખંડેર આવાસોની માંગ કરી છે, કારણ કે આ આવાસ યોજનામાં સરકારના 42 કરોડ તો પાણીમાં ગયા જ છે. સાથે સાથે આવાસ યોજના અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂકી છે. ત્યારે સદરપુર ગ્રામ પંચાયતે તેના ગ્રામજનોને મકાન મળી રહે તે હેતુથી ખંડેર આવાસની માંગ કરી છે. તો ખંડેર આવાસ શું છે અને કેમ માંગ કરવામાં આવી છે તે જોઈએ આ અહેવાલમાં. એઝ હું સદરપુર ગ્રામના નાગરિક તરીકે એવું કહેવા માગું છું કે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે સ્કીમ છે એ અમારા ગામમાં છેલ્લા નગરપાલિકાએ બનાવેલી છેલ્લા 10 વર્ષથી ખંડેર હાલતમાં છે. આ ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં અમારા અસામાજિક તત્વોનો એક અડ્ડો બની ગયો છે. એના કારણે ગામના છોકરાઓ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વ્યસન હોય કે ગમે તેવી 2 નંબરની પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે આ ખંડેર હાલતના હોવાના કારણે અમારી એ ગામ લોકો વતી એક એવી માગણી છે કે આ
અમને પંચાયતને સુપ્રત કરે. તો અમારા ગામમાં એવા વ્યક્તિઓ જે છે કે કોઈ પ્લોટ ખરીદી નથી શકતા. બીજી વસ્તુ એ કે ગામમાં કોઈ હવે પ્લોટ રાહતના પ્લોટ આપી શકે એવી કોઈ જગ્યા છે નહીં. તો સરકાર અમને આ જગ્યા સુપ્રત કરે તો સરપંચ થ્રુ આ આવાસ જે બનાવેલા છે એ ગામના ગરીબ લોકોને ફાળવવામાં આવે સરપંચ થ્રુ, એવી અમારા ગામ લોકો વતી અમારી માગણી છે. ખરેખર ગ્રામ પંચાયત ઉપી દેવા જોઈએ કે પોતાના ગરીબોનો પોતાનું મકાન મળે. અને હાલ એમાં પ્રવૃત્તિઓ ખરાબમાં ખરાબ પ્રવૃત્તિ ચાલે. સરકારે પૈસાનો ખૂબ દુરુપયોગ થયો હોય હદ વગરનો. સરકારે લોકોના ટેક્સના પૈસા, કોઈ ગવર્મેન્ટના પૈસા નથી પોતાના, આ ટેક્સના પૈસાનો વેઠવા હોય એનો કોઈ સદુપયોગ થયો નથી. અને આ જગ્યાએ હેતુફેર કર્યા વગર મકાન બનાવ્યા હોય. આ જગ્યા ગટર માટે આપી લીધી અને આ રેઠણું કર્યું. એટલે હાલ ગવર્મેન્ટ સરકાર જમીન હે એના માટે જો પટ ભરવા પડે તો ફેર અમે થાય, હેતુફેર થાય સિવાય થાય એમ નથી. આ મકાન જે રહ્યા એ ખરેખર સદરપુર ગ્રામજનોને ગરીબ વસ્તીને આપવા જોઈએ એ મારી અંતવ્ય અંગત. આ આવાસ યોજના ખરેખર તો શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે અને ગ્રામ પંચાયત લેવલની કોઈ પણ મંજૂરી લેવામાં નથી આવી અને મકાનો બનાવી દેવામાં આવે છે. અમારા ગામ લોકોની તો એવી માગણી છે કે આ યોજના એક સરકારના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે, ખંડેર હાલતમાં છે અને અમને સદરપુર ગ્રામ પંચાયતની પરતમાં સુપ્રત કરે તો અમે અહીંયા ગરીબ જે પ્લોટ વિહાણા, મકાન વિહાણા લોકોને આપી શકીએ અને સરકારની યોજના સાર્થક થાય એવી અમારા ગામ લોકોની અરજ છે. કેટલા સમયથી આ મકાનો 10-1 વર્ષ થઈ ગયા અંદાજે તૈયારથી. અત્યારે શું હાલત છે? આજે ખંડેર હાલતમાં પડ્યા છે. ત્યાં કઈ અસામાજિક તત્વો આવે છે, બેસે છે, એ ખરેખર ગામ માટે બી સારું નથી. વારંવાર પોલીસ આવે છે, બધા કરે છે, પણ એના કરતાં અહીંયા યોજના સુપ્રત કરે તો એક સાર્થક પ્રોજેક્ટ સરકારનો સફળ થાય. શું નામ? હરેશભાઈ શામળભાઈ કોરોટ, સરપંચ સદરપુર ગ્રામ પંચાયત. સદરપુર ગ્રામ પંચાયતના સરપંચે નગરપાલિકામાં લેખિતમાં મકાનો માટે માંગણી કરી છે, પરંતુ તેનાથી પાલિકા પ્રમુખ અજાણ છે. જ્યારે બીજી તરફ તેમનું કહેવું છે કે સરપંચની માંગણી હશે તો યોગ્ય જગ્યાએ તેમની રજૂઆત પહોંચાડીશું. ત્યારે પાલનપુર શહેરના નાગરિકો માટે આ આવાસ યોજના હતી તો એના માટે પણ નગરપાલિકાના પ્રમુખ પાસે કોઈ જવાબ નથી. એમનું કહેવું છે કે યોગ્ય જગ્યાએ આ રજૂઆત કરી છે એટલે હવે સંશોધનનો વિષય તો એ બની ગયો છે કે આ યોગ્ય જગ્યા કઈ છે. સદરપુરના સરપંચ દ્વારા કદાચ આપના કને માગણી કરી હોય તો મને ખ્યાલ નથી, પણ હજી નગરપાલિકામાં સરપંચશ્રી હજી આવ્યા નથી અને જો કદાચ આ બાબતે અમારા કને આવશે તો યોગ્ય જગ્યાએ આ વાત અમે પહોંચાડીશું. કેટલાય સમયથી આ મકાન પડે છે, કોઈ લોકોને મળે માટે નગરપાલિકા શું પ્રયાસ ચાલુ છે? આમાં નગરપાલિકા દ્વારા પણ યોગ્ય જગ્યાએ પત્ર લખાયેલો છે કે ભાઈ એનઓસી મળી જાય તો આગળ આપણે એમની કાર્યવાહી વધારીએ.